નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સેકન્ડરી વડગામ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણનો આપણે અભ્યાસ કરીએ છીએ મિત્રો। અગાઉના લેક્ચરની અંદર પ્રવૃત્તિ 1.1 જોઈ હતી। આજે પ્રવૃત્તિ નંબર 1.2 અને પ્રવૃત્તિ 1.3 જોઈ છે મિત્રો। तो प्रवृत्ति 1.2 છે મિત્રો, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા સમજવી। લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા સમજવી। તો એની અંદર સાધનો તરીકે વાત કરીએ, સાધન સામગ્રી તરીકે આપણે વાત કરીએ મિત્રો। સાધન સામગ્રી साधन सामग्री तरीके આપણે જોઈએ તો કાચની કસનળી છે, સ્વચ્છ કાચની કસનળી આપણે કહી શકીએ મિત્રો। સ્વચ્છ કાચની કસનળી, લેડ નાઇટ્રેટનું દ્રાવણ, લેડ નાઇટ્રેટનું દ્રાવણ, એનું સૂત્ર થાય મિત્રો Pb કૌંસમાં NO3 કૌંસ પૂરો twice 2 એટલે લેડ નાઇટ્રેટનું આ સૂત્ર થાય મિત્રો, ધ્યાન રાખજો। એવી જ રીતે આપણે પોટેશિયમ આયોડાઇડ, જેને આપણે KI કહીએ, KI પોટેશિયમ આયોડાઇડ ને આપણે શું કહીએ છીએ? KI। તો સાધન સામગ્રી તરીકે સ્વચ્છ કાચની કસનળી લીધી, લેડ નાઇટ્રેટનું દ્રાવણ લીધું અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લીધું મિત્રો, ધ્યાન રાખજો। હવે પ્રવૃત્તિની વાત કરીએ આપણે, પ્રવૃત્તિ ધ્યાન રાખજો, આની પ્રવૃત્તિ પ્રવૃત્તિની વાત કરીએ આપણે, પ્રવૃત્તિ તો પ્રવૃત્તિની અંદર આપણે જોઈએ એક સ્વચ્છ કાચની કસનળી લીધી, એમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લીધું મિત્રો। તો એક સ્વચ્છ કાચની કસનળી લીધી, તેમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો, એક સ્વચ્છ કાચની કસનળી લેવાની છે અને એની અંદર લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે મિત્રો। અને હવે તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ જે KI કહેવાય એનું દ્રાવણ ઉમેરવાનું છે। તેમાં પોટેશિયમ આયોડાઇડનું પોટેશિયમ આયોડાઇડ જે કહેવાય KI એનું દ્રાવણ તમારે આની અંદર શું કરવાનું છે? ઉમેરવાનું છે મિત્રો, ધ્યાન રાખજો। સ્વચ્છ કાચની કસનળી લઈ લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે અને એની અંદર પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ તમારે ઉમેરવાનું છે। હવે આ ઉપરોક્ત પ્રવૃત્તિના આધારે તમે શું અવલોકન કર્યું મિત્રો? તો જે લેડ નાઇટ્રેટ કહેવાય છે એ લેડ નાઇટ્રેટના બહારનો રંગ તો સફેદ તમને જોવા મળે, જ્યારે પોટેશિયમ આયોડાઇડ કહેવાય એ તમને રંગવિહીન જોવા મળશે। શું જોવા મળશે? રંગવિહીન। એટલે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ આ બંને પ્રક્રિયાઓ કરશે અને પ્રક્રિયાઓ કરશે ત્યારે લેડ આયોડાઇડ બનશે અને જે લેડ આયોડાઇડ બનશે એ પીળા રંગનો બનતો જોવા મળશે। એટલે લેડ આયોડાઇડ બનશે અને પોટેશિયમ નાઇટ્રેટ છૂટું પડતું આપણને જોવા મળશે મિત્રો। તો આપણે પ્રશ્નો કરીએ। હવે ઉપરોક્ત પ્રવૃત્તિના આધારે કેટલાક પ્રશ્નો કરીએ અને પ્રશ્નોના જવાબ આપીએ આપણે।
ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું? તો નંબર 1 જોઈએ આપણે જે અવલોકન કર્યું. કયું અવલોકન કર્યું મિત્રો? આ લેડ નાઇટ્રેટના પાવડરનો રંગ કેવો હોય છે? તો આપણે કહી શકીએ સફેદ. લેડ નાઇટ્રેટના પાવડરનો રંગ કેવો હોય છે? તો જવાબની અંદર આપણે લખીશું સફેદ જોવા મળે છે. કેવું જોવા મળે? સફેદ રંગ. લેડ નાઇટ્રેટના પાવડરનો રંગ કેવો હોય છે? તો આપણને કેવો જોવા મળશે મિત્રો? સફેદ રંગ જોવા મળે છે. પોટેશિયમ આયોડાઇડના જલીય દ્રાવણનો રંગ કેવો હોય છે? તો તમને કેવો જોવા મળે છે મિત્રો? રંગવિહીન જોવા મળે છે. તો બીજો પ્રશ્ન આપણે પૂછી શકીએ. પોટેશિયમ આયોડાઇડના પાવડરનો રંગ આયોડાઇડના જલીય દ્રાવણનો રંગ કેવો હોય છે? તો બીજો પ્રશ્ન આપણે પૂછી શકીએ. પોટેશિયમ આયોડાઇડના જલીય દ્રાવણનો રંગ કેવો હોય છે? પોટેશિયમ આયોડાઇડના જલીય દ્રાવણનો રંગ કેવો હોય છે? તો એનો જલીય દ્રાવણનો રંગ આપણને કેવો જોવા મળે? રંગવિહીન જોવા મળે છે. કેવો જોવા મળે મિત્રો? રંગવિહીન તમને જોવા મળતું હોય છે. તેવી રીતે આપણે ત્રીજો પ્રશ્ન પૂછી શકીએ. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ લખો. તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ ત્રીજો પ્રશ્ન આપણે એવો પૂછી શકીએ. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા લખી સંતુલિત કરો. તો લખીને સંતુલિત કરવાની છે મિત્રો. તો એની અંદર આપણે લખી શકીએ. એક તો લેડ નાઇટ્રેટનું સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો, PbNO3 પોટેશિયમ આયોડાઇડ પણ જાણીએ છીએ Ki. આ પ્રક્રિયા જોઈએ આપણે તો શું બનશે? Pbi બનશે મિત્રો. એક તો Pbi પ્લસ કરીને બનશે KNO3 મિત્રો. શું બનશે? KNO3. પણ NO3 3 દુ 6 છે મિત્રો, એટલે આગળ આપણે 2 મૂકવા પડશે. 2 તરી 6, તો K પણ 2 થઈ ગયા મિત્રો. ધ્યાન રાખજો. એના આગળ પણ તમારે કેટલા મૂકવા પડશે મિત્રો? 2 મૂકવા પડશે. એટલે 2 KI થઈ ગયા મિત્રો. 2 KI થઈ ગયા. PBI જો I પણ 2 થઈ ગયા, તો I તમારે કેટલા લખવા પડશે? 2. એ PbI2 અને KNO3 બન્યું. લેડ નાઇટ્રેટ છે મિત્રો. લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી તો લેડ આયોડાઇડ બન્યું. જેનો રંગ જોઈએ તો રંગ તમને લેડ આયોડાઇડનો રંગ કેવો જોવા મળે? પીળો રંગ જોવા મળે. લેડ આયોડાઇડનો રંગ તમને કેવો જોવા મળે? પીળો રંગ તમને જોવા મળતો હોય છે.
અને આ પોટેશિયમ નાઇટ્રેટ છે મિત્રો. તો પ્રશ્ન પૂછી શકીએ લેડ આયોડાઇડનો રંગ કેવો જોવા મળે છે PbIT નો, તો આપણે કહી શકાય કે પીળો રંગ જોવા મળે છે. તો એ પણ પ્રશ્ન આપણે પૂછી શકીએ. PbI2 નો રંગ કેવો હોય છે લેડ આયોડાઇડ નો? PbI2 નો રંગ જણાવો. PbI2 નો રંગ કેવો જોવા મળે છે તમને? પીળો જોવા મળે મિત્રો. કેવો રંગ? પીળો રંગ ધારણ કરે. છેલ્લો પૂછવાનો પ્રશ્ન તો પૂછી શકીએ મિત્રો કે આ પ્રક્રિયા મિત્રો કયા પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે? આ જે પ્રક્રિયા કહેવાય આ પ્રક્રિયા કયા પ્રકારની જોવા મળે? તો આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે. આ પ્રક્રિયા કયા પ્રકારની છે? પાછળ આપણે ભણવાનું છે આ પ્રક્રિયા. તો કઈ પ્રક્રિયા છે? દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપન કેમ કહેવામાં આવે છે મિત્રો? તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે કહેવામાં આવે છે કે બે આયનોની આપલે થતી, બે આયનોની આપલે થાય. કારણ કે PbNO3 twice 2 Ki સાથે પ્રક્રિયા કરી તો PbI2 બન્યું અને KNO3 બન્યું. એટલે પહેલા બે આયનોની શું થવા જોવા મળી? આયનોની આપલે થવા જોવા મળી. એટલે આયનોની જે પ્રક્રિયાની અંદર આપલે થતી હોય ધ્યાન રાખજો એને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહી શકાય. એટલે આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન તમને જોવા મળે છે મિત્રો. તો ખ્યાલ આવી ગયો? હવે આપણે પ્રવૃત્તિ નંબર 1.3 જોઈ છે. ત્યાં રાખજો જે પ્રવૃત્તિ કહેવાય એ તમારે 1.3 જોઈ છે. ઝિંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા સમજવી. ઝિંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા સમજવી. તો પહેલા આપણે પ્રવૃત્તિ 1.3 ની સાધન સામગ્રી લખી દઈએ મિત્રો. પ્રવૃત્તિ 1.3 સાધન સામગ્રી. તો સાધન સામગ્રી તરીકે આપણે લખવું હોય તો પહેલા આપણે શું લખી શકીએ મિત્રો? તો કોનિકલ ફ્લાસ્ક લખી શકીએ એટલે કે ચંબુ કહેવાય ને. કોનિકલ ફ્લાસ્ક જેને આપણે ચંબુ કહીએ. તો કોનિકલ ફ્લાસ્ક લખી શકાય, ચંબુ એનું સાધન લખી શકાય. આ કાચની કસનળી છે મિત્રો. આ એક પ્રકારની શું છે? કાચની કસનળી. તો આપણે લખી શકીએ કાચની કસનળી. કાચની કસનળી એક પ્રકારની આપણે લખી શકીએ. પછી બૂચ લખી શકીએ મિત્રો. બૂચ. પછી ઝીંકના ટુકડા છે. આ ઝેરેન આ ઝીંકના આ પ્રકારના કાળા દેખાય એ ઝીંકના ટુકડા છે મિત્રો. એ ઝીંક એટલે ઝેરેનના ટુકડા. ઝીંકના ટુકડા. બીજા છેલ્લે આપણે જોઈએ મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ મિત્રો. એટલે મંદ સલ્ફ્યુરિક એસિડ જેનું સૂત્ર થશે મિત્રો H2SO4 અથવા શું લખી શકીએ આપણે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એનું સૂત્ર મિત્રો આપણે જાણીએ છીએ શું થશે? HCl. શું જોવા મળશે તમને? HCl. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નું સૂત્ર જોવા મળશે HCl અને મંદ સલ્ફ્યુરિક એસિડ નું સૂત્ર જોવા મળશે H2SO4. તો આ બધા જે લીધા એ બધા સાધન સામગ્રી થયા. હવે સાધન સામગ્રીના આધારે આપણે એની પ્રવૃત્તિની વાત કરીએ મિત્રો. પ્રવૃત્તિ એના વર્ણનની વાત કરીએ. પ્રવૃત્તિની વાત કરીએ મિત્રો. પ્રવૃત્તિ એની પછી એનું અવલોકન કરીએ મિત્રો. પ્રવૃત્તિ પ્રવૃત્તિ
તો પ્રવૃત્તિની અંદર આપણે જોઈએ મિત્રો તો એની અંદર એક કોનિકલ ફ્લાસ્ક પહેલા લીધું તો એક કોનિકલ ફ્લાસ્ક એટલે કે ચંબુ લીધો, એક કોનિકલ ફ્લાસ્ક એટલે કે ચંબુ લો, એક કોનિકલ ફ્લાસ્કની અંદર આપણે જોઈએ તેમાં ઝીંક ધાતુના ટુકડા નાખ્યા છે એટલે આપણે લખી શકીએ તેમાં ઝીંક ધાતુના ટુકડા નાખો, ઝીંક ધાતુના ટુકડા નાખો. એની અંદર ઝીંક ધાતુના શું નાખવામાં આવે છે? ટુકડા એની અંદર નાખવામાં આવે છે. પછી તેમાં મન સલ્ફ્યુરિક એસિડ કે મન હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. પછી તેમાં મન સલ્ફ્યુરિક એસિડ જેને આપણે સૂત્ર શું કહીશું? H2SO4 કે પછી મન હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ જેને આપણે શું કહીશું? HCl ઉમેરો. આટલી વસ્તુ કર્યા પછી એ પ્રક્રિયાની અંદર ઉપરોક્ત પ્રવૃત્તિને આધારે તમારે એનું શું કરવાનું છે? અવલોકન કરવાનું છે. ઉપરોક્ત જે પ્રવૃત્તિ છે એ ઉપરોક્ત પ્રવૃત્તિનું તમારે શું કરવાનું છે મિત્રો? અવલોકન તમારે કરવાનું છે. ત્યારે ઉપરોક્ત પ્રવૃત્તિનું તમારે અવલોકન. તો એક કોનિકલ ફ્લાસ્ક લીધો, ચંપુ લીધો, એમાં ઝીંક ધાતુના ટુકડા નાખ્યા, પછી મન સલ્ફ્યુરિક એસિડ કે મન હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેર્યું એટલે કે H2SO4 ઉમેર્યું, મન કે મન HCl વાયુ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેર્યું અને ઉપરોક્ત જે પ્રવૃત્તિ કહેવાય એનું આપણે શું કર્યું? અવલોકન કરીએ મિત્રો. હવે ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી અવલોકન કરતા મિત્રો ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું? શું અવલોકન આપણે કર્યું ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી? તો પ્રશ્ન નંબર 1 આપણે પૂછી શકીએ મિત્રો એવો પ્રશ્ન નંબર 1 ઝીંક ટુકડાની આસપાસ શું ઉત્પન્ન થયું મિત્રો? તો આકૃતિમાં દેખાય છે ઝીંક ટુકડો એ મન સલ્ફ્યુરિક એસિડ અથવા મન હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ ઉત્પન્ન કરે છે. તો આપણે લખી શકીએ ઝીંક ટુકડાની આસપાસ શું ઉત્પન્ન થાય છે? તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ઝીંક ટુકડો HCl કે H2SO4 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન કરે છે. કયો વાયુ ઉત્પન્ન કરે છે? H2 એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. એટલે ઝીંક ટુકડાની આજુબાજુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એમ આપણે કહી શકીએ હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે. એમ પણ લખી છે વાયુના પરપોટા, જે હાઇડ્રોજન વાયુ કહેવાય એના પરપોટા ઉત્પન્ન થતા આપણને જોવા મળે. તો ખ્યાલ આવ્યો મિત્રો? બીજો પ્રશ્ન આપણે પૂછવો હોય તો એવો પૂછી શકીએ મિત્રો. કોનિકલ ફ્લાસ્ક પર શી અસર થાય છે? તો કોનિકલ ફ્લાસ્કને તમે અડો તો ગરમ લાગે એટલે સ્પર્શ કરીને આપણે અનુભવી શકીએ. ગરમ લાગતો તમને જોવા મળે એટલે કોનિકલ ફ્લાસ્કને સ્પર્શ કરીએ તો આપણને ગરમ જોવા મળે. તો પ્રશ્ન એવો પૂછી શકાય કોનિકલ ફ્લાસ્ક પર શી અસર થાય છે?
લખી શકાય કોનિકલ ફ્લાસ્ક કહેવાય એને ગરમ થાય અને સ્પર્શ કરીને અનુભવી શકાય એટલે કોનિકલ ફ્લાસ્કને અર્થ કોનિકલ ફ્લાસ્ક ગરમ થાય છે શું થાય છે મિત્રો ગરમ થાય છે અને સ્પર્શ કરતા તેને અનુભવી શકાય છે એટલે અડતા એને અનુભવી શકાય સ્પર્શ કરતા તેને અનુભવી શકાય છે અડીએ આપણે સ્પર્શ કરીએ તો આપણે એને અનુભવી શકીએ મિત્રો કોનિકલ ફ્લાસ્કને ત્રીજો પ્રશ્ન આપણે એવો પૂછી શકીએ મિત્રો ઝીંક ટુકડાને અને મન હાઇડ્રોક્લોરિક એસિડ અને H2SO4 સાથેની પ્રક્રિયા લખો મિત્રો ઝીંક ટુકડાને ત્રીજો પ્રશ્ન આપણે પૂછી શકીએ ઝીંક ટુકડાને HCl કે H2SO4 સાથેની પ્રક્રિયા લખો તો આપણે લખી શકીએ Zn plus HCl Zn plus HCl તો આપણે શું બનશે મિત્રો ZnCl બનશે શું બનશે ZnCl પ્લસ કરી શું બનશે એકલો H પણ H હવામાં ખુલ્લો રહેતો નથી એટલે H2 કરવું પડશે તો આગળ મારે કેટલા મૂકવા પડશે 2 તો 2 H બન્યા 2 Cl બન્યા તો આ બાજુ Cl એક તો 2 થઈ ગયા તો 2 H બન્યા 2 Cl બન્યા Zn એક તો આ બાજુ Zn એક તો હાઇડ્રોજન વાયુ બન્યું આ ઝીંક ક્લોરાઇડ બન્યું મિત્રો આને આપણે શું કહીએ ઝીંક ક્લોરાઇડ બન્યું આપણે કહીએ અને S લખી શકાય આને Q લખી શકાય જલીય માધ્યમ આ પણ Q લખી શકાય ને આને આપણે G ગેસ લખી શકીએ એ Zn ની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરતા ઝીંક ક્લોરાઇડ બન્યું ઝીંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થયું એવી જ રીતે આપણે Zn ની પ્રક્રિયામાં H2SO4 સાથે કરું સલ્ફ્યુરિક એસિડ સાથે તો શું બનશે મિત્રો ZnSO4 શું બનશે ZnSO4 અને પ્લસ કરીને શું બનશે H2 આના કૌંસમાં S લખી શકાય આના કૌંસમાં Q લખી શકાય આના કૌંસમાં પણ Q લખી શકાય અને આના કૌંસમાં G લખી શકાય Zn એટલે ઝીંક H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ અને ZnSO4 એટલે ઝીંક સલ્ફેટ થાય મિત્રો શું થાય ઝીંક સલ્ફેટ અને H2 એટલે હાઇડ્રોજન પ્રક્રિયા બેલેન્સ જ છે મિત્રો Zn એક SO4 4 SO4 4 H2 2 H2 2 એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળે મિત્રો ખ્યાલ આવી ગયો મિત્રો બીજો એક પ્રશ્ન આપણે પૂછીએ મિત્રો આવો ઝીંક ટુકડા અને મધ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા કેવી કહેવાય મિત્રો ઝીંક ટુકડા ચોથા નંબરનો એવો પ્રશ્ન આપણે પૂછી શકીએ ઝીંક ટુકડા અને મધ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે ઝીંક ટુકડા અને મધ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl વચ્ચે થતી પ્રક્રિયા કેવા પ્રકારની કહેવાય આ પ્રક્રિયા આપણે જોઈએ તો તમને ઉષ્મા શેપક પ્રક્રિયા કહેવામાં આવે છે કારણ કે એની અંદર H2 વાયુ મુક્ત થાય છે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય એવી પ્રક્રિયાને ઉષ્મા શેપક પ્રક્રિયા કહેવામાં આવે અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે એટલે આ પ્રક્રિયા ઉષ્મા શેપક પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કારણ કે ઉષ્મા મુક્ત થતી તમને જોવા મળે છે ઉષ્મા શું થતી જોવા મળે છે મુક્ત થતી તમને જોવા મળે છે મિત્રો તો ખ્યાલ આવી ગયો મિત્રો હવે આ ઉપરોક્ત પ્રવૃત્તિઓ આપણે કરી અગાઉના લેક્ચરમાં એક કરી હતી અને 1.1 કરી હતી આ પ્રવૃત્તિ 1.2 અને આ પ્રવૃત્તિ 1.3 કરી તો ઉપરોક્ત ત્રણ પ્રવૃત્તિઓ કરી આપણે
ધ્યાન રાખજો 1.1 1.2 1.3 આ ત્રણેય પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એ રાસાયણિક પ્રક્રિયાની અંદર કેટલા ફેરફાર જોવા મળતા હોય ત્રણેય પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર ફેરફાર જોવા મળે તો કયા ફેરફારો જોવા મળે મિત્રો રાસાયણિક પ્રક્રિયાની અંદર કયા ફેરફારો જોવા મળે હવે પ્રશ્ન છે મારો તો કયા કયા ફેરફારો જોવા મળે તો એક ફેરફાર એ જોવા મળે કે જે પદાર્થ હતો એ પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી જોવા મળે એટલે આપણે કહી શકીએ કે પદાર્થની ભૌતિક અવસ્થા તો બદલાય પદાર્થની ભૌતિક અવસ્થા પદાર્થની જે ભૌતિક અવસ્થા કહેવાય એ ભૌતિક અવસ્થા શું થાય છે બદલાય છે પછી પદાર્થની અંદર રંગ પરિવર્તન જોવા મળે રંગની અંદર ફેરફાર જોવા મળે એ પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે ત્રીજી કઈ એવી પરિસ્થિતિ જોવા મળે કે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ જ ઉત્પન્ન થાય પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય તો આપણે લખી શકીએ પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે છેલ્લા એક આપણે કહી શકીએ ચોથા નંબરે કે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે તાપમાનમાં જે પ્રક્રિયા કહેવાય એ પ્રક્રિયા દરમિયાન તાપમાનની અંદર ફેરફાર એ પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થાય અને પ્રક્રિયા દરમિયાન જે તાપમાન હોય એ તાપમાનની અંદર પણ ફેરફાર થતું જોવા મળે છે તો ખ્યાલ આવી ગયો મિત્રો હવે આપણે ગૃહ કાર્યની વાત કરી દઈએ મિત્રો ગૃહ કાર્યની અંદર વાત કરી દઈએ આપણે ગૃહ કાર્ય તો પ્રશ્ન નંબર 1 આપણે લખી શકીએ મિત્રો ગૃહ કાર્યની અંદર કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા સમજવી તો પ્રશ્ન નંબર 1 બને મિત્રો ધ્યાન પ્રશ્ન નંબર 2 ગૃહ કાર્યની અંદર આપણે જોઈએ બીજો ઝીંક ધાતુ અને મધ સલ્ફ્યુરિક એસિડ અથવા મધ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા સમજવી ઝીંક ધાતુ અને મધ સલ્ફ્યુરિક એસિડ મધ સલ્ફ્યુરિક એસિડ
અથવા 1 હાઇડ્રોક્લોરિક એસિડ ઝીંક ધાતુ અને 1 સલ્ફ્યુરિક એસિડ અથવા 1 હાઇડ્રોક્લોરિક એસિડ એસિડ વચ્ચે પ્રક્રિયા સમજવી. બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન તમારે લખવાનો છે પ્રશ્ન નંબર 3 ગૃહકાર્યની અંદર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા ફેરફારો જણાવો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા ફેરફારો જણાવો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા ફેરફારો જણાવો. તો 3 પ્રશ્નો મિત્રો તમારે ગૃહ કાર્યની અંદર લખી દેવાના છે. તો મુદ્દાઓ લખ્યા પછી તમારે ગૃહ કાર્યની અંદર આ 3 પ્રશ્નો લખી દેવાના છે. ત્યાંના પછીના લેક્ચરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા માટેનું સંતુલિત સમીકરણની વાત કરીશું મિત્રો. તો આવજો મિત્રો, બાય.